ગુજરાત એટલે વિકાસ મોડલ। ગુજરાત વિકાસ મોડલ આખા દેશમાં ચલાવવામાં આવ્યું અને આખા દેશમાં સત્તા પ્રાપ્તિ પણ થઈ અને આ સત્તા છેલ્લા 11 વર્ષથી પણ ચાલુ જ છે દેશમાં। અને કેન્દ્ર, રાજ્ય અને નગરપાલિકા સહિતની તમામ સત્તાઓ એક જ મતલબ ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતમાં એવો વિસ્તાર છે કે જ્યાં શાળામાં શિક્ષકો નથી અને શિક્ષકની ઘટ છે। ત્યારે બાળકોને જે 47 બાળકો છે ઉચ્ચતર માધ્યમિકના, તેઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે। આ છે ગુજરાતની તસવીર અને તાસીર। લોકોની માંગ છે કે ગુજરાતમાં શિક્ષણ કથળી રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે શિક્ષકોની જે ઘટ છે તે ક્યારે પૂરી કરવામાં આવશે। आओ सांभळीए विद्यार्थीओ शुं कही रह्या छे। अहींया धोरण 11 અને 12 બે વિદ્યાર્થીઓ બે ધોરણ છે, પણ અહીંયા શિક્ષકોની ઘટ છે। જે બહારથી વિદ્યાર્થી આવે છે એ 3-3, 4-4 કિલોમીટરથી દૂરથી આવતા હોય છે, પણ શિક્ષકોની અહીંયા ઘટ છે। પછી સરકાર કહે છે વિદ્યાર્થીઓના રિઝલ્ટ નથી આવતા, સરકારી શિક્ષકો કોઈ નથી મળતા, નથી કોઈ પ્રાઇવેટ શિક્ષક મળતા। તમે અહીંયા શિક્ષકોની ઘટ પૂરી કરો તો વિદ્યાર્થીને રિઝલ્ટ આવે। અને અહીંયા હવે 12માનું બોર્ડને 2 મહિના જ રહ્યા છે। 2 મહિનામાં કેવી રીતના અમે પરીક્ષા આપી, કેવી રીતના તૈયારી કરી? 7-7, 8 વિષય હોય છે, તેમાંથી એક મેડમ છે, એક મેડમ કેટલા વિષય કવર કરી શકે છે? શિક્ષકોની માંગ પૂરી કરો તો રિઝલ્ટ આવે। વિદ્યાબા વિક્રમસિંહ છે, હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી ભારત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા છે। અમે અહીંયા શાળાએ રોજ આવીએ છીએ, શિક્ષક નથી, શાળા છે, શિક્ષક નથી, પુસ્તકો છે પણ જ્ઞાન આપતા નથી। અહીંયા લાઇબ્રેરી, કોમ્પ્યુટર, કોઈ જ વિષયના શિક્ષક નથી। સરકાર વિષયો આપે છે, પુસ્તકો આપે છે પણ શિક્ષક આપતા નથી। એટલે મારે સરકારને વિનંતી છે, શાળા બનાવો પણ પહેલા શિક્ષક આપો। વિદ્યાર્થીનું ભણતર બગડે છે, 11માનું પાયો બગડે છે અને 12માનું બોર્ડનું પરિણામ બગડશે। પછી સરકાર એવું કહેવા માંગશે કે બોર્ડનું પરિણામ કેમ થાય, એ નથી જોતી કે છોકરાઓ માટે શિક્ષક નથી। મારી વિનંતી છે કે પ્લીઝ પહેલા સરકાર શિક્ષક મોકલે। આભાર। ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સુધારવાની માંગ કરવામાં આવી છે। ગરડા વિસ્તારના મુખ્ય મથક સમા વાયોર ગામે આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાથી શિક્ષણનું સ્તર એકદમ કથળી ગયું છે। બાળકોનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે અને તેમાંય ખાસ કરીને રમશે ગુજરાત, ગમશે ગુજરાત અને ગુજરાતનો વિકાસ મોડલ હોય ત્યારે ગુજરાતમાં જ આવું શિક્ષણ મળતું હોય અને શિક્ષણનું સ્તર કથળી ગયું હોય, જેને લઈને શિક્ષણ મેળવતા બાળકોનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે અને ભારતનું ભવિષ્ય કેવું થશે ગુજરાતમાંથી, તે પણ એક સવાલ છે। ત્યારે 2009થી કાર્યરત આ શાળામાં આજુબાજુના 17 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આ શાળામાં આવે છે, પરંતુ આ શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। આ શાળામાં 2 શિક્ષકો હતા, પરંતુ એક શિક્ષકને વાઘા પદ્ધર ખાતે મોકલવામાં આવેલ છે। તેથી એક જ શિક્ષક દ્વારા આ શાળા ગુજરાતમાં ચાલી રહી છે। હાલમાં 47 જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે એક શિક્ષક આ ભણાવતો હોય ત્યારે બાળકનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે? કરોડોના ખર્ચે બનાવેલી અદ્યતન શાળામાં કોમ્પ્યુટર રૂમ, લેબ રૂમ વગેરે સુવિધાઓ તો ઉપલબ્ધ છે, પરંતુ શિક્ષક નથી અને શિક્ષક શાળામાં ન હોય તો બાળકને શૈક્ષણિક પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને સંસ્કાર કોણ આપશે, તે પણ એક સવાલ છે। ત્યારે એક શિક્ષક આટલા ધોરણમાં વિદ્યાર્થીઓને કેવી રીતે અભ્યાસ કરાવતા હશે, તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે। ગુજરાતના શિક્ષણની વ્યવસ્થામાં શિક્ષકોની અછતને લીધે આ બધું ધૂળ ધાણીને ધક્કા પાણી જેવું જોવા મળી રહ્યું છે। આ વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ અદાણી સિમેન્ટ ઉદ્યોગ આવેલા છે। ઉદ્યોગની નગરીની જેમ છે, તેમની પણ શિક્ષણની ફરજ બને છે। જો કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની એક શિક્ષકને ફાળવેલ, તે પણ અત્યારે ગેરહાજર છે। ત્યારે આ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સત્વરે શિક્ષકોની ભરતી કરવામાં આવે, નહીં તો આ શાળાને તાળાબંધી કરવામાં આવશે, તેવું આ શાળાની મુલાકાતે ગયેલા વાયોર સરપંચ શ્રી સુખદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું। તેમની સાથે ઉપસરપંચ શ્રી ઇમરાન મારા, ન્યાય સમિતિના ચેરમેન ડાયાલાલ બળિયા, ઉકીર જૂથ પંચાયતના સરપંચ અલીભાઈ કેર, ફુલા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ લાલુબા પઢિયાર, અકરી જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ રાજાભાઈ રબારી, વેપારી આગેવાનોમાં હરેશ રૂપારેલ, નારુબા જાડેજા, વનરાસિંહ જાડેજા, ગરડા વિસ્તારના લોકોની રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હતી।
ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા કથળી રહી છે. કાયદોની વ્યવસ્થા તો કથળી જ છે, સાથે સાથે શિક્ષણની વ્યવસ્થા પણ કથળી છે. છેલ્લા કેટલાય સમયથી ભરતી ન થતી હોય અને શિક્ષકોની ભરતી ન થતી હોવાના કારણે શિક્ષકોની ઘટ પણ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતનું શિક્ષણ, અને તે પણ ઉચ્ચતર માધ્યમિક શાળામાં જો એક જ શાળામાં એક જ વિદ્યાર્થી ન હોય, પરંતુ અનેક વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક હોય, ત્યારે આ શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને કેવી રીતે અભ્યાસ આપતા હશે તે પણ એક સવાલ છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને એક શિક્ષક ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર જેવા અનેક વિષયો હોય છે, ત્યારે આવા અનેક વિષયોમાં કેવી રીતે તે શિક્ષણ આપતા હશે તે પણ એક સવાલ છે. સમાજશાસ્ત્રથી લઈને સામાજિક વિજ્ઞાનથી લઈને હિન્દી, ગુજરાતીથી લઈને તમામ વિષયના સારું એવું જ્ઞાન આ શિક્ષકમાં, એક શિક્ષકમાં હશે ખરું? અને જો એક જ શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવતા હોય અને બાળકો ભણીને તૈયાર થતા હોય અને તે ગુજરાતનું ભવિષ્ય બનવાનું હોય, તો આ ગામડાનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે અને બાળકોને કેવી રીતે આ પોતાનો વિકાસ થશે? બાળકોનો અભ્યાસ પર આ ઊંડી અસર અને છાપ પડી રહી છે. ત્યારે ગુજરાતનું શિક્ષણ કથળી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે વાયોરની ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણની વ્યવસ્થા સુધારવામાં આવે અને શાળામાં વિદ્યાર્થીઓની ભણાવવા માટે શિક્ષકોની જે ઘટ છે તે પૂરતા પ્રમાણમાં શિક્ષકો આપવામાં આવે તેવી પણ માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. અહીંયા ઉદ્યોગ અલ્ટ્રાટેક સિમેન્ટ અને દાણી સિમેન્ટ કંપનીઓ આવેલી છે અને આ કંપનીઓનો વિકાસ ફાળો ખૂબ જ મોટો રહ્યો છે અને તેમનો વિકાસ ખૂબ જ થઈ રહ્યો છે, પરંતુ બાળકોનો વિકાસ ન થાય તેવા જાણે કે પ્રયાસો થઈ રહ્યા હોય અને સંસ્થા પણ આ પ્રમાણે વહીવટી તંત્રના ભરોસે વિદ્યાર્થીઓનું શિક્ષણ હાલમાં તો બગડી રહ્યું છે. ત્યારે તાત્કાલિક આ ગરડા વિસ્તારના લોકોની રજૂઆત છે કે શિક્ષણ સુધારવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ છે તે પૂર્ણ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જે શિક્ષણ બગડી રહ્યું છે તેને સુધારવાની માંગ કરવામાં આવી છે. અમે હાઈ સેકન્ડરી ઉચ્ચ માધ્યમિક વાયોર ખાતે મળ્યા છીએ, ત્યારે ખરેખર શિક્ષકોની ઘટ માટે તમે રજૂઆત કરી જ છે. અહીંયા સ્થાનિક લેવલે ઉદ્યોગો છે અદાણી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ, તેઓની પણ નૈતિક ફરજ રહે છે કે સ્થાનિક લેવલે કે અહીંયા આરોગ્ય અને શિક્ષણ માટે એ લોકો એની નૈતિક ફરજ ગણે છે. ત્યારે એ લોકોને પણ અમારી માંગણી છે કંપનીઓને કે જ્યારે સરકાર નથી આપતી જ્યારે શિક્ષકો, ત્યારે એની પણ ફરજ બને છે કે અહીંયા તાત્કાલિક ધોરણે અલ્ટ્રાટેક અને અદાણી સિમેન્ટને ફરજ રહે છે કે અહીંયા શિક્ષકોની નિમણૂક કરે. જોકે અલ્ટ્રાટેક કંપની એક શિક્ષક આપ્યા હતા ઉચ્ચ માધ્યમિકમાં, પણ એ પણ છેલ્લા 20 દિવસથી અહીંયા આવતા નથી, તો એ પણ એક ઘટ છે અને સરકાર દ્વારા પણ નિમણૂક થતી નથી. તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ માધ્યમિક વાયોર ખાતે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને શિક્ષણનું સ્તર જે ખાડે ગયું છે એ પણ કંઈક ઊંચું આવે. પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ અને આગેવાનોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે અહીંયાથી શિક્ષકોની ભરતી કરી અને શિક્ષણ સુધારવામાં આવે, નહીં તો અમે તાળાબંધી કરશું, એ અમે બધા નક્કી કર્યું.